ધારી તાલુકાના ફતેહગઢ ગામના બસ સ્ટેન્ડ ખાતે મોડી રાત્રે દીપડો જોવા મળ્યાની ઘટના સામે આવી છે। વરસાદી માહોલ વચ્ચે રાત્રે આશરે 1:30 વાગ્યાના સમયે બસ સ્ટેન્ડ વિસ્તારમાં દીપડો શાંતિથી બેઠેલો જોવા મળ્યો હતો। આ ઘટનાનો વિડીયો પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। દીપડો થોડા સમય બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહ્યો હતો, જેનો વિડીયો સ્થાનિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો। ગામની આસપાસ જંગલ વિસ્તાર હોવાથી ક્યારેય વન્ય પ્રાણીઓ ગામની સીમ સુધી આવી પહોંચતા હોય છે। દીપડો દેખાતા સ્થાનિકોએ સાવચેતી રાખી હતી અને ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી રહી છે કે સ્થાનિકોએ રાત્રિના સમયે બિનજરૂરી બહાર ના નીકળવું તેમજ વન્ય પ્રાણીઓ દેખાય તો તેને ઉશ્કેરવાને બદલે વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।